માતાના મઢ જતા પદયાત્રિકોની સેવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા આયોજિત કેમ્પને એસપી સાગર બાગમારે ખુલ્લો મૂક્યો હતો। છેલ્લા 2 વર્ષથી મિર્જાપર હાઈવે ઉપર આવેલ પોલીસ ચોકી પાસે યોજાતા સેવા કેમ્પમાં આરામની સાથે ચા પાણીની સુવિધા રખાઈ હતી। 4 દિવસ ચાલેલા કેમ્પમાં પોલીસ દ્વારા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। પશ્ચિમ કચ્છ પોલીસ વતીથી જે આ સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યું છે, આ કેમ્પનો આ બીજો વર્ષ છે અને અમારો આ 5 દિવસનો કેમ્પ છે। સવારે ચા પાણી નાસ્તો, બપોરે લિક્વિડ, રાત્રે પણ લાઇટ નાસ્તો અને સુવાની એ બધી વ્યવસ્થાઓ છે। અત્યંત ગંભીર ગણાતી બીમારીઓ માટે મહાનગરો જેવી અત્યાધુનિક સારવાર હવે કચ્છમાં પણ ઉપલબ્ધ છે। જિલ્લા મથક ભુજમાં આવેલી આયુષ હોસ્પિટલમાં સારવાર થકી અનેક ગંભીર પ્રકારની બીમારીઓના સકંજામાં સપડાયેલા દર્દીઓને નવજીવન મળ્યું છે। આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો। નખત્રાણા ગામના હિતેશભાઈ પટેલને અચાનક શારીરિક તકલીફ ઊભી થઈ હતી। તેમણે શરીરમાં ખૂબ પસીના સાથે સતત ખાંસી શરૂ થઈ હતી। તેમના પુત્ર હાર્દિક તથા નાનો ભાઈએ સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમનું ઈસીજી કરવામાં આવતા દર્દીને હૃદયની બીમારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। નખત્રાણાના તબીબોએ તેમને વધુ સારવાર માટે ભુજ ખસેડવાની સૂચના આપી હતી। હિતેશભાઈને વધુ સારવાર માટે ભુજની આયુષ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા। હોસ્પિટલના તજજ્ઞ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જેનિલ પટેલે આ કેસની ગંભીરતા સમજી એન્જિયોગ્રાફી કરાવી હતી, જેમાં હૃદયની 3 નસો બ્લોક થઈ હોવાનો રિપોર્ટ આવ્યો હતો। આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે દર્દીની એન્જિયોપ્લાસ્ટ સર્જરી કરવામાં આવી હતી, જેમાં 1 કલાકમાં બલૂન અને સ્ટેન્ટ બેસાડી નળીઓ ખોલવામાં આવી હતી। ધીમે ધીમે પેશન્ટના હૃદયની રિકવરી આવતા દર્દીને 4થા દિવસે રજા આપવામાં આવી હતી। હૃદયમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થાય તો તાત્કાલિક નિષ્ણાંત તબીબને બતાવી નિદાન કરવું જોઈએ। શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવું જરૂરી બને છે। નખત્રાણાના દર્દીને રજા મળી ત્યારે પરિવારજનોએ આયુષ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો, પેરામેડિકલ સ્ટાફ વગેરેનો આભાર માન્યો હતો। પેશન્ટ હિતેશ પટેલ જ્યારે એમને રાતના અરાઉન્ડ 9 વાગે ખૂબ જ અચાનક શ્વાસ ચડ્યો અને તકલીફ થઈ। મારા મિત્ર સૌરભ પટેલનો નખત્રાણાથી ફોન આવ્યો કે એમને ખૂબ જ શ્વાસ ચડી રહ્યો છે અને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે। તરત જ કાર્ડિયોગ્રામ કાઢ્યો, એમાં ખબર પડી કે હૃદયનો મેજર અટેક છે। એમને તરત જ અહીંયા એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા। વિધિન 1 અવરમાં આયુષ હોસ્પિટલ ભુજમાં પહોંચ્યા। ડોર ટુ બલૂન ટાઈમ જે આપણા માટે બહુ જ જરૂરી છે કે 1 કલાકની અંદર પેશન્ટની નળી ખોલવી પડે। પેશન્ટ હાર્ટ ફેલિયરમાં હતું, વેન્ટિલેટર ઉપર મૂક્યા, બાયપેપ વેન્ટિલેટર લગાવ્યું અને એના જોડે જ પેશન્ટની એન્જિયોગ્રાફી તરત કેથલેબમાં કરવામાં આવી, જેમાં ખબર પડી કે પેશન્ટની 3 નળીઓ મોસ્ટલી બ્લોકેજ છે અને જે કલ્પ્રિટ વેસલ હતી એની આપણે એન્જિયોપ્લાસ્ટી કરી, તરત જ એને બલૂનથી અને સ્ટેન્ડ બેસાડીને ખોલવામાં આવી। ધીરે ધીરે પેશન્ટના હૃદયની રિકવરી આવી અને આજે પેશન્ટ સરસ થઈને આજે ઘરે જઈ રહ્યું છે। 2 વસ્તુ ખૂબ જ અગત્યની હોય છે કે દર્દીની પોતાની હિંમત અને દર્દીના સગાનો ડૉક્ટર પર વિશ્વાસ। અમને હાર્દિકભાઈ અને રુદ્રભાઈ જેવા સગા મળ્યા એ અમારું નસીબ છે અને આજે દર્દી અમારું ખૂબ જ સરસ રીતે ઘરે જઈ રહ્યું છે। જ્યારે પણ દર્દીને કોઈ પણ પ્રકારનો હૃદયનો દુખાવો થાય તો તેને ઇગ્નોર ન કરવું જોઈએ। તરત જ આજુબાજુ નિયરેસ્ટ ડૉક્ટર પાસે જઈને પહેલાં તો કાર્ડિયોગ્રામ, ઇસીજી કહેવાય એ કઢાવવો જોઈએ, જેમાં આપણને આઈડિયા આવે કે દર્દીને મેજર અટેક છે કે નહીં, એમરજન્સી સારવારની જરૂર છે કે નહીં। પછી દર્દીને ઓબ્ઝર્વેશન જરૂરી છે 24 અવર્સનું, અને જો દર્દીને મેજર અટેક આવે તો એની તરત જ તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે। કોઈ વેસલ નળી બ્લોક છે તો એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, હાર્ટ ફેલિયર છે તો બાયપેપ વેન્ટિલેટર, અને એ બધાની ખૂબ જ ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટની જરૂર હોય છે કે જેથી સમયસર પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ શકે। મારું નામ હાર્દિક પટેલ અને આ મારા ફાધર છે હિતેશ પટેલ। એમને બેઝિકલી અમે નખત્રાણા રહીએ છીએ। રાતે અરાઉન્ડ 10 વાગ્યાની આજુબાજુ 27 તારીખના બહુ વધારે પડતો પસીનો આવવા માંડ્યો અને ખાંસી બી જોરથી થવા માંડી। લોકલ હોસ્પિટલમાં અમે ગયા અને ત્યાં ઇસીજી કરવાથી ખબર પડી કે કદાચ હોઈ શકે હાર્ટ રિલેટેડ કાંઈ, એટલે સીધું અમને જે આયુષ હોસ્પિટલમાં કાર્ડિયો સર્જન છે ડૉક્ટર જેનિલ પટેલ, એમનાથી વાત થઈ અને એમને તુરંત ઇન્સ્ટ્રક્શન આપ્યા કે જલ્દી અમે અહીંયા આવી જઈએ એમ। અને ત્યાંથી અમે તરત અહીંયા આવ્યા। રાતના ઓલમોસ્ટ 12:30 વાગે અહીંયા આયુષ હોસ્પિટલ પહોંચ્યા અને તરત બહુ જ કહેવાય ને કે 1 થી 1.5 કલાકમાં એમને આઈસીયુમાં બી લઈ લીધા, ઇવન એન્જિયોગ્રાફી બી થઈ ગઈ અને જે રિઝલ્ટ આવ્યું કે એમને સ્ટેન્ટ બેસાડવો પડશે, એ સ્ટેન્ટ બી બહુ જલ્દીમાં અને સારી રીતે ટ્રીટમેન્ટ સાથે લગાવી દીધો। એટલે ઓલમોસ્ટ બધી ટ્રીટમેન્ટ અમારી 1.5 કલાકમાં પૂરી થઈ ગઈ। એના કારણે કોઈ પ્રોબ્લેમ બી ના આવ્યો
અને આજે લગભગ 4 દિવસ પછી એકદમ બરોબર બી થઈ ગયા છે, કોઈ પ્રોબ્લેમ બી નથી. જે બી તકલીફો હતી એ બધી સોલ્વ થઈ ગઈ છે, શ્વાસ લેવામાં કે કોઈ જાતની તકલીફ નથી. એટલે ઓવરઓલ એક્સપિરિયન્સ આયુષ હોસ્પિટલનો, ઇવન ડૉક્ટર જેનિલ પટેલનો અને એમની ટીમનો બહુ સારો હતો. કેમ કે મેન તો જ્યારે એકદમ ઇમરજન્સી હતી ત્યારે ખડે પગે આખી ટીમ ઊભી હતી અમારા માટે. આવ્યા ત્યારથી લઈને પૂરી પ્રોસિજર સુધી, એડમિશન પ્રોસિજરમાં, ઇવન કોઈ ફોર્માલિટીઝમાં લેટ ના કરતા ને મેઇન પેશન્ટ ઉપર ધ્યાન વધારે અપાયું, બીજી ફોર્માલિટીઝને પછી ધ્યાનમાં લેવાયું. એના કારણે કોઈ પ્રોબ્લેમ બી ના થયો અને એકદમ બરોબર છે આજે. અને આજે અમે ઓલમોસ્ટ ડિસ્ચાર્જ લઈ રહ્યા છીએ. તો થેન્ક યુ ડૉક્ટર જેનિલ પટેલ એન્ડ ઓલ હિઝ ટીમ. વિદેશની ધરતી પર રહી આઝાદીની ચળવળને પ્રેરક બળ આપનાર ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 4 ઓક્ટોબરના જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. માંડવીમાં જન્મેલા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ નિમિત્તે તેમણે કરેલા આઝાદીની ચળવળને પ્રેરક બળ કેવી રીતે આપતા તથા તેમણે કરેલા કાર્યોની યાદ કરી ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આવેલ તેમની પ્રતિમાને સાંસદ વિનોદ ચાવડા, ભુજ વિસ્તારના ધારાસભ્ય સહિત વિવિધ સંસ્થાઓના મહાનુભાવોએ હારારોપણ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભુજ ભાનુશાલી મહાજનને પણ હું એટલો જ અભિનંદન આપું છું, કારણ કે સતત મને યાદ છે ત્યાં સુધી 35 વર્ષથી ભુજ ભાનુશાલી મહાજનના મદદથી આજે અહીંયા આગળ બાવલું ઊભું કરવામાં આવ્યું શ્યામજી કૃષ્ણ વર્માનું અને એ સિવાય પણ અમે અહીંયા બખમલાખડો, અહીંયા તરણ સ્પર્ધા, અહીંયા મેરેથોન, આ બધી સ્પર્ધાઓ ભુજ ભાનુશાલી મહાજનના આગેવાની હેઠળ અમે કરતા આવ્યા છીએ. અને આજે આપણે શ્યામજીના જન્મદિને આટલી વિશાળ સંખ્યામાં ભુજના શંકરભાઈ સચદે, જે જાણીતા ધારાશાસ્ત્રી છે અમારા અને માજી ધારાસભ્ય, અને આજ અમારા ઈશ્વરભાઈ ગોસ્વામી અને બીજા અનેક સમાજના આગેવાનો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સંસદ માનનીય વિનોદ ચાવડાજી અહીંયા આવી ગયા, ધારાસભ્ય પટેલ સાહેબ અહીંયા આવી ગયા, એ રીતે અને આપણા ભુજના નગરપતિ એ પણ અહીં આવી ગયા. એ બધા દ્વારા આજે શ્યામજીને હારાર્પણ થયું અને માનવંદના દેવાઈ. ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે 12 વર્ષની બાળકી પાણી ભરવા તેમના ભાઈ સાથે ગઈ હતી, ત્યારે દુકાનમાં ઈશા કુંભાર દ્વારા તેમના ભાઈને રૂપિયા આપી નાસ્તો લેવા જવાનું કહી બાળકીને પાછળના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે ઘરે ચાલી ગઈ હતી. તેને 2 દિવસ બાદ પેટમાં દુખાવો ઉપડતા માતા પિતાએ દુખાવા બાબતે પૂછતા તે બાળકીએ તેની સાથે બનેલી ઘટના વર્ણવી હતી, જેથી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. બનાવની જાણ થતાં ઘટનાને વખોડી તમામ લોકો એકત્ર થઈને જીકે જનરલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને કૃત્ય કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય તથા સાથે તટસ્થ ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી. આ જે ઘટના બની એમાં ન્યાય માટે જી બનતી કોશિશ આ લોકો કરે તો વધારે સારું છે, નકર પછી આ કેસને આવી રીતના કોઈ હેન્ડલિંગ જ ન કર્યો કે જે આપણે સારવાર હોય કે ઉપરથી પણ કોઈ જાતની કોશિશ કરતા હોય કે આ લોકો તો બધે એક સંગઠન થયા છે શેના માટે કે આને ન્યાય મળે એના માટે. ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે છપરીવાંડ નામના વિસ્તારમાં એક બનાવ બનેલ છે, જે 30 તારીખનો બનાવ છે. અમારા નોડે સમાજની એક દીકરી જેની ઉંમર માત્ર 10 વર્ષ જેટલી જ છે, એની સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે. આ ઘટનાને આજે 5મો દિવસ છે અને એ દીકરીને કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે જ્યારે એના માવતરો પોલીસ સ્ટેશને લઈને જાય છે સૌપ્રથમ, ત્યારે એ ઘટનાને આખીને નોર્મલ ઘટના તરીકે લઈ લેવામાં આવે છે. એના માવતરોને કોઈ ગાઈડ આપવામાં નથી આવતી. પોક્સોનો કાયદો જે છે સરકારે જે બળાત્કારીઓ માટે, દુષ્કર્મીઓ માટે બનાવેલ છે, એની જોગવાઈઓ મુજબ આ સમગ્ર ઘટનામાં જે કાર્યવાહી કરવી જોઈએ એ થઈ નથી અને FIR થઈ ગઈ છે. તેને પણ 24 કલાકથી આ પોલીસ ડિપાર્ટમેન્ટે પોક્સોની કલમ નોંધેલ છે, અમારી એ દીકરીના નિવેદનો લીધેલ છે. 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવે, અન્યથા આ મેટર, આ ઘટના હવે નોડે સમાજની કે મુસ્લિમ સમાજની કે કોઈ જ્ઞાતિ જાતિની નથી. આ ઘટના સમગ્ર કચ્છ માટે એક ટીલી સમાન છે અને અન્ય સમાજોને સાથે રાખી 24 કલાક પછી ધરણા, પ્રદર્શન, રેલી જે કંઈ પણ લોકશાહી રીતે કરવું પડે એ અમારા દ્વારા, અમારા આગેવાનો દ્વારા કરવામાં આવશે. દર્શક મિત્રો, આ અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.